આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે ત્યારે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે મતદાન માટે અપીલ કરી છે। મતદાન કરી લોકશાહીને મજબૂત કરવા મતદાન કરજો તેવું પાટીલ દ્વારા કહેવામાં આવ્યું છે। મતદાનના અધિકારનો સૌ ઉપયોગ કરે તેવી વિનંતી કરી છે પાટીલે। કોઈ આળસ રાખ્યા વિના અચૂક મતદાન કરજો તેવું સી.આર. પાટીલે કહ્યું છે। પ્રથમવાર મતદાન કરતા મતદારોમાં ઉત્સાહ હશે। ઉધના, મજુરા, 84 જે લોકસભા નવસારી વિધાનસભા નવસારી લોકસભામાં આવે છે। 13 લાખ લોકો આ વિધાનસભાઓમાં નવસારીના મતદાતા છે। સુરત બેઠક બિનહરીફ થયાના કારણે લોકોમાં અસમંજસતા છે કે સુરતમાં મતદાન થશે કે નહીં। ત્યારે સુરતની જે વિધાનસભા નવસારી લોકસભામાં આવે છે એટલે આ 4 વિધાનસભાના લોકો દ્વારા મતદાન કરવું ચૂંટણી પંચ દ્વારા પણ લોકોને આ બાબતે જાગૃત કરવામાં આવ્યા છે। અને મજબૂત લોકશાહીને વધુ મજબૂત કરવા માટે આપ સૌને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે હું વિનંતી કરવા માટે આપની સામે ઉપસ્થિત થયો છું। મતદાનનો અધિકાર જે દેશોમાં સંયુક્તશાહી છે, જે દેશોમાં લશ્કરી શાસન છે, એમના નાગરિકોને પૂછવું જોઈએ તો ખ્યાલ આવે કે આનું મહત્વ કેટલું છે। પરંતુ આળસને કારણે અથવા અન્ય કારણોસર આપણે મતદાનનો અધિકારનો ઉપયોગ નહીં કરવાને કારણે આપણી મજબૂત લોકશાહીને લાંબા ગાળે નુકસાન થવાની શક્યતા છે। જે યુવાનોને મતદાનનો અધિકાર મળ્યો છે સ્વાભાવિક છે એમને એનો આનંદ પણ હશે અને મતદાનનો અધિકારનો ઉપયોગ કરવા માટે તત્પર પણ હશે। મારે સૌને પણ વિનંતી કરી છે કે આપ સૌનો પણ આ જે અધિકાર આપને પ્રાપ્ત થયો છે એનો